કાલુ ફરીથી બધા પક્ષીઓ પાસે મદદ માંગવા ગયો, પણ કોઈ પણ પક્ષી તેની મદદ માટે ના આવ્યું. તે થાકીને ટોની ચકલીની પાસે ગયો. ટોની, મારી પત્નીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેની મદદ કરો, ક્યાંક તેને કંઈક થઈ ન જાય. મેં તમને બંનેને પહેલા જ કહ્યું હતું, મહેનત કરીને ઘર બનાવી લો, પણ તમે મારી વાત ના સાંભળી. અને તેમ પણ તમે જુઠ્ઠા છો. કોણ જાણે આ પણ તમારો કોઈ પ્લાન હોય. જતા રહો અહીંથી. કાલુ કાગડો રડવા લાગ્યો અને હાથ જોડીને ટોની ચકલીને કહ્યું કે આજ સુધી મેં અને મારી પત્નીએ ખૂબ જ ગુનાઓ કર્યા છે, પણ આજે અમને તમારી મદદની ખૂબ જ જરૂર છે. પ્લીઝ અમારી મદદ કરો. ટોની ચકલી કાલુ કાગડાના આંસુ જોઈને પીગળી ગઈ અને તે બંનેને પોતાના ઘરમાં શરણ આપી. અને સાથે જ આખી રાત તેનું ધ્યાન રાખ્યું. મેનાના માથા ઉપર ઠંડા પાણીની પટ્ટી મૂકી, જેથી તેનો તાવ ઉતરી ગયો. સવારે જ્યારે મેના ઉઠે છે ત્યારે તે ટોની ચકલીને કહે છે, ટોની, તું ખરેખર સારી છે. આજ સુધી અમે તને બહુ જ હેરાન કર્યું, તો પણ તે મારો જીવ બચાવ્યો. હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું.